દેવગણા ગામે શહીદ જવાન મેહુલભાઈ સોલંકીના પરિવારને ₹1 કરોડની સહાય અર્પણ. સિહોર તાલુકાના દેવગણા ગામે નક્સલવાદીઓ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાન શ્રી મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી પરિવારને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ₹1 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. આ સહાય રાજ્ય સરકારના શહીદ પરિવાર પ્રત્યે સહનશીલતા અને કૃતજ્ઞતાનું પ્રતીક છે. નક્સલવાદ વિરુદ્ધ ઓપરેશન દરમિયાન બીજાપુર જિલ્લા ઉસર થાણા વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે થયેલ મુઠભેડમાં ગોળી વાગતા મેહુલભાઈ સોલંકી તારીખ 22/5/2025ના રોજ શહીદ થયા હતા. તેઓ મૂળ ભાવનગર જિલ્લા સિહોર તાલુકા દેવગણા ગામના રહેવાસી હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા પણ હાજર રહ્યા હતા અને શહીદ જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.